રિંગ રોડ પર આવેલા માન દરવાજા ટેનામેન્ટ રીડેવલપમેન્ટ માટે 4 વખત ટેન્ડર બહાર પાડ્યા, પરંતુ કોઈ એજન્સી હજુ સુધી આગળ આવી નથી. પાલિકા 5મી વાર ટેન્ડર બહાર પાડવા માટે આયોજન કરી રહી છે, તો બીજી તરફ માન દરવાજા રહેવાસીઓને ઘર ખાલી કરવા નોટિસ આપી રહી હોવાથી લોકોમાં આજે રોષ જોવા મળી રહ્યો છે. સુરત મહાનગરપાલિકાના લિંબાયત ઝોનમાં TP7 આંજણા ફાઇનલ પ્લોટ નંબર 188 પૈકીવાળી જગ્યામાં માન દરવાજા ટેનામેન્ટ બનાવવામાં આવ્યા હતા. તેની સાથે શોપિંગ સેન્ટર પણ બનાવાયું છે. આ ટેનામેન્ટ માટે પાલિકા 2016માં રીડેવલપમેન્ટ સ્કીમ લાવી છે અને તેના માટે ટેન્ડર બહાર પાડવાની કામગીરી કરી છે. માન દરવાજાના A, B અને C ટાઈપ ટેનામેન્ટની આશરે 250 ફ્લેટ ધારકો માટે સુરત મહાનગરપાલિકા રીડેવલપમેન્ટ યોજનાનું અમલીકરણ થયે ત્યારે 90% કરતાં પણ વધુ ટેનામેન્ટ વાસીઓએ રીડેવલપમેન્ટ માટે સંમતિ આપી હતી. આ કામગીરી માટે અત્યાર સુધીમાં 4 વાર ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે, પરંતુ કામગીરી કરવા માટે કોઈ જ એજન્સી આગળ આવતી નથી અને ટેન્ડર દફતરે કરવામાં આવે છે. સુરત મહાનગરપાલિકાના માન દરવાજા ટેનામેન્ટના રીડેવલપમેન્ટ માટેની કામગીરીમાં વિઘ્ન આવી રહ્યા છે અને 4 વાર ટેન્ડર દફતરે થયા બાદ 5મી વાર ટેન્ડર બહાર પાડવાની કામગીરી ચાલી રહી છે. તે દરમિયાન લિંબાયત ઝોન દ્વારા માન દરવાજા ટેનામેન્ટના રહીશોને મકાન ખાલી કરવા માટે નોટિસ આપી દીધી છે, જેના કારણે સવારે જ મોટી સંખ્યામાં ટેનામેન્ટ ધારકોએ સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરવા સાથે મકાન ખાલી કરવા અંગે ધરાર ઇનકાર કર્યો હતો. માન દરવાજા ટેનામેન્ટ TP7 આંજણા ફાઇનલ પ્લોટ નંબર 188 લિંબાયત ઝોનમાં આવે છે, જે રિંગ રોડ ખાતે આવેલી જગ્યા છે. આમ જોઈએ તો રિંગ રોડ પર જગ્યા આવેલી છે એટલે સોનાના લગડી જેવી જગ્યા છે, પરંતુ 2016માં સુરત મહાનગરપાલિકાના ટેનામેન્ટ વાસીઓ 90% કરતાં વધુ લોકોએ રીડેવલપમેન્ટ માટે PPP ધોરણે સંમતિ આપેલ હતી. પરંતુ કમનસીબી કહો કે સુરત મહાનગરપાલિકાના તંત્ર માટે શરમજનક બાબત કહેવાય કે છેલ્લા 6 વર્ષની અંદર 3 વાર ટેન્ડરિંગ પ્રક્રિયા છે અને કોઈ પણ વિકાસ કાર્યમાં ભાગ લેતો નથી. એનું મુખ્ય કારણ છે કે અહીંયા આંબેડકર શોપિંગ સેન્ટર જે છે એના જે દુકાનદારો અને ઓફિસ ધારકો છે એમની અને સુરત મહાનગરપાલિકાની વચ્ચે કાયદાકીય લડાઈ ચાલી રહી છે. અને એની અંદર સુરત મહાનગરપાલિકાનું વહીવટી તંત્ર હોય કે ભારતીય જનતા પાર્ટીના શાસકો હોય, કોઈ નિર્ણય લઈ નથી શકતા. એમના અનિર્ણિત નીતિને કારણે આજે 1250 કરતાં વધુ પરિવારો નીચે જમીન ઉપર આ બેવી દશામાં આવીને ઊભા છે. અમારી એક જ રિક્વેસ્ટ છે કે તાત્કાલિક ઝડપી રીતે આંબેડકર શોપિંગ સેન્ટરના દુકાનદાર, ફ્લેટ અને ઓફિસ ધારકોની સાથે બેસીને નિર્ણય કરે અને એવી રીતે ટેન્ડર બહાર પાડે કે કોઈ પણ વિકાસ કાર્યમાં ભાગ લે, જેથી કરીને 1250 પરિવારો 6000 લોકો ઘર વિહોણા ના બને. આમ ચોમાસા પહેલા અત્યંત જર્જરિત થયેલા ટેનામેન્ટમાં હોનારતની શક્યતાને પગલે તંત્ર દ્વારા જાનમાલના જોખમને ટાળવા માટે નોટિસ ફટકારવામાં આવતા જ હવે ફ્લેટ હોલ્ડરોમાં જ આ અંગે વિરોધ જોવા મળી રહ્યો છે. અઝર કુર્સી સાથે પ્રકાશવાળા.